તો રામ રામ મિત્રો, આજ તો અમે ઉપડા ગિલ્લાનો ચકડો લઈને ગામ ટાઈટેમ બરફના ગાંગડા લે. પણ આ પાયલોટ ને એમ થાય છે કે હું 14 વ્હીલનું હેલિકોપ્ટર ઉડાડું છું. પછી અમે 150 મણનો બરફનો ગાંગડો ગિલ્લાના સકડામાં નાખ્યો અને મેં તો કોથળો ઢાંકી દીધો છે. આની ઉપર તડકો પડશે ને તો આયના નો ઓગળી જશે. મેં તો કોથળો ઉગાડીને જેવો હાથ ફેરવ્યો તો મને ટાઢો બરફ જેવો લાગ્યો. પણ મિત્રો, તમને ખબર છે આ બરફનો ગાંગડો અમે હું કામ લાવ્યા? આ શરીમતનો પ્રોગ્રામ છે અને આ બરફ અમારે કેરીના રસમાં નાખવાનો છે. પણ હજી જમવાની વાર હતી એટલે અમે ઉપડ્યા તળાવની પાળે રખડવા. પણ અમારા ગામના રસ્તા તો તમે જો. ઈ બધું તો ઠીક, પણ અત્યારના જુવાનિયાને ગાડીઓ હાંકવાનો બહુ શોખ હોય. તળાવની પાળે હનુમાન દાદાનું મંદિર છે. અમે દાદાના દર્શન કરીને ગાડીઓ ચડાવી ઊભી પાળે. અમારી પાર્ટી તો પહોંચી ગઈ તળાવે. પણ તળાવનું તમે લોકેશન તો જોવો, એક નંબર આવે. મને તો હજી પગ દુખે તો અમે તો ધીમે ધીમે પગથિયા ઉતરીને જોન સીના જેવી એન્ટ્રી મારી.